એક મહત્વના સમાચાર પર નજર કરીશું। મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તેના પર નજર કરીએ તો અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલનો આજથી પ્રારંભ થવા જઈ રહ્યું છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ તેનું ઉદ્ઘાટન કરાવવાના છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સાંજે કાંકરિયા કાર્નિવલનું ઉદ્ઘાટન થવાનું છે। આથી કાંકરિયા કાર્નિવલ 2024ની શરૂઆત થઈ રહી છે। આજે સાંજે 7 વાગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કાંકરિયા કાર્નિવલને ખુલ્લો મૂકશે। કાર્નિવલમાં નવીનતમ આયોજનમાં સૌપ્રથમ વખત ડ્રોન શો, અંડર વોટર ડાન્સ અને દુબઈમાં યોજાતો હ્યુમન પાયરો શો થવાનો છે। આજ અંગે વધુ વાત કરીશું। સમતા ઝલક અમારી સાથે લાઈવ જોડાયા છે। ઝલક, આજથી કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ થવાનો છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ કાંકરિયા કાર્નિવલને ખુલ્લો મૂકશે। કેવી તૈયારીઓ જોવા મળી રહી છે? અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે 25 થી 31 ડિસેમ્બર દરમિયાન જે કાંકરિયા કાર્નિવલ છે તે કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવે છે। ત્યારે 7 વાગ્યાની તમારે છે તે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કાર્નિવલને ખુલ્લો મૂકવામાં આવશે। આ સવારથી જ જે લોકો છે તે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જે લોકો છે તે લોકો મોટી સંખ્યામાં છે તે કાંકરિયા પરિસરમાં આવ્યા છે અને જે વિવિધ કાંકરિયાના જે આકર્ષણો છે તે આકર્ષણોની મજા લઈ રહ્યા છે। ટ્રેન હોય, અટલ એક્સપ્રેસ હોય, કાંકરિયાનું નગીનાવાડી હોય, બાલવાટિકા જેવા જે પરંપરાગત આકર્ષણો ઉપરાંત જે કાર્નિવલમાં ખાસ આકર્ષણો છે તે કોર્પોરેશન દ્વારા રાખવામાં આવતા હોય છે। સાંસ્કૃતિક કાર્યક્રમો હોય, ડ્રોન શો હોય કે પછી કાર્નિવલ પરેડ હોય વગેરે જેવા જે કાર્યક્રમો છે તે કોર્પોરેશન દ્વારા રાખવામાં આવે છે। આ વખતે સૌથી મહત્વની બાબત એ છે કે કાર્નિવલમાં જે પ્રથમવાર ડ્રોન શોનું આયોજન કરવામાં આવ્યું છે તે દુબઈમાં જે રીતે આગની સાથે છે તે ડાન્સ કરવામાં આવે છે તે પ્રકારનો કાર્યક્રમ પણ યોજવામાં આવશે। અંડર વોટર જે ડાન્સ પણ યોજવામાં આવશે। તો ડોગ પેટ ફેશન શો પણ યોજવામાં આવશે। વિવિધ પ્રકારના જે આકર્ષણો છે તે લોકોને આકર્ષશે। ત્યારે તમે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં જે કાર્નિવલને નિહાળવા માટે લોકો છે તે અહીં આવ્યા છે। વાત કરીશું લોકો સાથે। આપનું નામ? मेरा नाम रिमी। रिमी, क्या कहेंगी? आप तो सांता के वेश में आई है, क्या कहेंगे आज कार्निवल में? आज एक्चुअली क्रिसमस का दिन है, इतना खास दिवस है और हमारे कांकरिया में हर साल इधर कार्निवल इतना अच्छा होता है। मिनिमम 4 to 5 डेज इधर प्रॉपरली कार्निवल चलता है और इधर फॉरेन भी मतलब फॉरेन लोग भी इधर कांकरिया में देखने आते हैं। बाहर से टूरिस्ट लोग इधर आते हैं, अलग अलग जगह से इधर कांकरिया में देखने आते हैं। इधर कांकरिया में इतना अच्छा है कि हर जगह स्टॉल है, खाना वगैरह, इधर घूमना टाइम टू टाइम सुबह से लेकर रात तक जब तक लोग घूमेंगे उन लोगों को अच्छा भी लगेगा। इधर छोटे छोटे बच्चे से राइड्स वगैरह सब प्रॉपरली है और इधर नागिनावाड़ी भी है, उधर भी घूम सकते हैं। और आज के दिन 4 to 5 डेज फ्री रहता है, कार्निवल है इसीलिए। और नागिनावाड़ी में उधर भी टिकट है लेकिन उधर है इसीलिए। और इधर 4 to 5 डेज मतलब फ्री रहता है और इधर बहुत अच्छा होता है। और जो आएंगे वो एक बार नहीं 3 से 4 बार राउंड मतलब घूमेंगे इधर। पर्टिकुलर क्या अच्छा लगता है आप कहेंगे तो? पर्टिकुलर इधर सब अच्छा लगता है, ऐसा नहीं कि एक चीज़ अच्छी लगती है तो दूसरी चीज़ नहीं अच्छी लगती। इधर सब कुछ अच्छा है, सब कुछ प्रॉपरली है। બીજા બાર લોકો છે કે જેઓ બ્લુ ડ્રેસ કોડ કરીને આવ્યા છે। આપનું નામ? સુઝાન। શું કહેશો? કાર્નિવલમાં કેટલા સમયથી આવો છો અને કાર્નિવલ તમને કેવો લાગે છે? શું કહેશો? હર યર આવીએ છીએ અને બહુ જ સરસ હોય છે, લાઈક બહુ જ સરસ। તમે શું કહેશો બેન કાર્નિવલ વિશે? હું હર વખતે કાર્નિવલ માટે આવું છું। હર વખતે અહીંયા કાર્નિવલ ફ્રી એન્ટ્રી હોય છે તો હું કાર્નિવલમાં આવીને અલગ અલગ અહીંયા ગાડી મારા ફેમિલી સાથે આવું છું અને બધાને અહીંયા ગાડી એન્જોયમેન્ટ માટે લઈને આવું છું। અલગ અલગ જગ્યાએ અલગ અલગ વસ્તુઓ જોવા મળે છે અને એકચ્યુઅલી કાર્નિવલના ટાઈમે ફ્રી એન્ટ્રી હોય છે અને જેનાથી અમે લોકો અહીંયા ગાડી ફેમિલી સાથે એન્જોય કરીએ છીએ। અલગ અલગ પ્રવૃત્તિ હોય છે જેમ કે નગીનાવાડી છે, નગીનાવાડી બી સરસ છે। એમાં જે ડાન્સિંગ ફાઉન્ટેન હોય છે એમાં બી મજા આવે છે અને એકચ્યુઅલી અહીંયા બધા અલગ અલગ ફૂડ સ્ટોર રાખેલા છે જેનાથી બધા અહીંયા ગાડી એનો બી આનંદ માણી શકે છે। એવી રીતે અહીંયા ગાડી બધી જ અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીતે અલગ અલગ મજા માણી શકીએ છીએ। તમે શું કહેશો? એક કાર્નિવલ કાંકરિયા એવું છે કે જ્યાં આખો દિવસ વીતી જાય, ફેમિલી સાથે મજા બી આવે। શું કહેશો? ઓફકોર્સ 100%। અમે સવારથી આવ્યા છીએ અને અત્યારે સાંજ થઈ ગઈ ખબર જ નહીં પડી। આખો દિવસ વીતી જાય છે। હા હા। તમે શું કહેશો? તમે બી આવ્યા છો, મજા કરી રહ્યા છો। કેટલા વર્ષના છો? 70 વર્ષની છે। 70 વર્ષના છો અને અહીંયા આવ્યા છો, ભીડમાં આવ્યા છો, મજા આવે છે? મજા આવે છે, બરાબર મજા આવે છે। કેટલા વર્ષથી આવો છો? આજે નહીં નહીં તો 8 વર્ષ છે। ના સેજે નહીં। તમે જોયું કે અહીં નાના
માંડીને જે વડીલો છે તે વડીલો પણ અહીં આવે છે. કાર્નિવલ શરૂ થયો ત્યારથી કેટલાક લોકો આવે છે તો કેટલાક 5-7 વર્ષથી આવે છે, પરંતુ જે લોકો પણ અહીં આવે છે તે કહી રહ્યા છે કે જે કાંકરિયા છે કાર્નિવલ છે તે કાર્નિવલનું આયોજન કરવામાં આવે છે, તેમાં વિવિધ પ્રકારના જે આકર્ષણો જે રાખવામાં આવે છે તેમાં ખૂબ જ મજા આવે છે. ફેમિલી સાથે આવો કે ફ્રેન્ડ સાથે આવો, આખો જે દિવસ છે તે દિવસ ક્યાં નીકળી જાય છે તે ખબર નથી પડતી. તમે જોઈ શકો છો કે જે ફૂડ સ્ટોલ બી રાખવામાં આવેલા છે તે ફૂડ સ્ટોલની પણ જે લોકો છે તે મજા માણી રહ્યા છે. મ્યુઝિક હોય, વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ હોય કે અન્ય કાર્યક્રમોની સાથે સાથે ફૂડની પણ મજા માણી રહ્યા છે. બેન, આપ ક્યાંથી આવ્યા છો? તમે ક્યાંથી આવ્યા છો? વસ્ત્રાલ. શું કહેશો કાર્નિવલ વિશે? કેવું લાગે છે? મજા આવે. કેટલા સમયથી આવો છો? 4-5 વર્ષથી. 4-5 વર્ષથી આવો છો? હા. મજા આવે છે. અહીંયા શું મજા આવે છે? એ જોવાનું બાળકોને લઈને આવવામાં. હા, છોકરાઓને એન્ટરટેનમેન્ટ થાય. તો તમે જોયું તે રીતે કે જે લોકો છે તે લોકો અમદાવાદ ઉપરાંત અમદાવાદ બહારથી પણ. તમે ક્યાંથી આવે છો? અમદાવાદમાંથી જ. અમદાવાદ. તમે શું કહેશો? બાળકોને લઈને આવો છો? હા, બંને બેબીને લઈને આવી છું. અચ્છા, કેટલા સમયથી આવો છો? જ્યારથી આ કાર્નિવલ ચાલુ થયો ત્યારથી દર વર્ષે આવીએ છીએ. અચ્છા, ખાસ અહીંયા શું ગમે છે તમને? અહીંયા જે શો કરે છે આ લોકો, જી ઝલક. ડાન્સિંગ શો હોય છે, જેમ લાઇટિંગ ને બધું જી. સરસ હોય છે. અચ્છા, ભીડ હોય છે? ભીડ તો બહુ જ હોય છે. રાત્રે આવીએ ત્યારે વધારે ભીડ હોય છે, અત્યારે એટલે વહેલા આવ્યા છીએ. તો તમે જોયું તે રીતે કે જે લાઇટિંગ કરવામાં આવે છે, જે ડેકોરેશન આકર્ષક કરવામાં આવે છે, ત્યાં ડેકોરેશન સાથે સાથે સેલ્ફી લેવાની પણ જે લોકો મજા માણી રહ્યા છે અને કાર્નિવલને એન્જોય કરી રહ્યા છે. જી, આભાર ઝલક જોડાવા માટે અને માહિતી આપવા માટે.